આંબરડીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। આંબરડીમાં પણ અનેક જગ્યાએ વરસાદને કારણે જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે તે પ્રમાણેના દ્રશ્યો અહીંયાથી પણ જોવા મળ્યા છે। ઓગસ્ટ મહિનો એટલો કોરો ગયો હતો કે રાહ જોઈ રહ્યા હતા ધરતીપુત્રો કે ફરી એક વખત વરસાદ આવે તો આ વરસાદ આવી ગયો છે, જીવમાં જીવ તેઓના આવી ગયો છે। આંબરડીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ બપોરથી સાંજ થતા અને સાંજથી રાત તરફ જતા ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગાધકડાના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી જે લોકો રાહ જોઈ રહ્યા હતા, ખાસ કરીને ધરતીપુત્રો, તે પ્રમાણે તેઓને રાહત થઈ ચૂકી છે। ગાધકડાની અંદર પણ એ જ પ્રમાણેની પરિસ્થિતિ કે એક તરફ શ્રાવણમાં ભારે ગરમીનો સામનો કરતા હતા લોકો, પરંતુ એ દરમિયાન રાહત થઈ ગઈ છે। મેઘરાજા ફરી એક વખત વાપસી કરી ચૂક્યા છે। તો આ તરફ વધુ દ્રશ્યો ગાધકડાના અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। અમરેલીના કાંભી ગીર પંથકમાં ધોધમાર વરસાદ, ભાવરડી, સરાકડિયા, હનુમાનપુરામાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ આવી ગયો છે। ભાવરડી ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી છે, પરંતુ તેટલો ભારે વરસાદ છે કે વિરામ બાદ અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત અમરેલીની અંદર જોવા મળી રહી છે। સારો એવો વરસાદ સૌરાષ્ટ્રમાં થશે જે પ્રમાણેનું અનુમાન અનેક હવામાન આગાહીકારોનું પણ હતું અને હવામાન વિભાગ તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે હવે સારો વરસાદ ફરી એક વખત ઓગસ્ટમાં જોવા મળી શકે છે। જે બ્રેક આવ્યો હતો તે બ્રેક ફરી એક વખત તૂટી શકે છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું। રાજન, શું પરિસ્થિતિ છે સમગ્ર અમરેલીની હાલમાં વરસાદને લઈને? સિદ્ધાર્થ, આમ જોવા જઈએ તો લગભગ છેલ્લા 15 દિવસથી વરસાદે અમરેલી જિલ્લામાં વિરામ લીધો હતો અને ખેડૂતો છે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા। આજે બપોર બાદ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે, જેમાં ખાસ કરીને સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા, લીલિયા અને અમરેલી આ 5-6 તાલુકા એવા છે જ્યાં સારો એવો વરસાદ થયો છે। ખાસ કરીને સાવરકુંડલા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ સારો એવો વરસાદ, એટલે કે કેટલાક ગામોમાં તો 2 થી લઈ અને 3 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। રામગઢ અને ગાધકડા ગામની જે સ્થાનિક નદીઓ છે તેમાં પણ પૂર આવ્યા છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ખેતરો પણ વરસાદી પાણીથી લબાલબ થયા હોય તે પ્રકારના દ્રશ્યો આવ્યા છે ને અમરેલી જિલ્લાના ખેડૂતો માટે ખૂબ મોટા અને ખૂબ સારા સમાચાર છે। જોકે હજુ કેટલાક અન્ય વિસ્તારો છે ત્યાં વરસાદની રાહ જોવાઈ રહી છે। આમ છતાં પણ સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે અને અપેક્ષા ખેડૂતો એવી રાખી રહ્યા છે કે સાર્વત્રિક વરસાદ હવે થઈ જ જાય, કારણ કે ખેડૂતો એ જે ખેતી પાક વાવ્યો છે, જે ખેતીના કામો હતા એ આટોપી લીધા છે અને હવે માત્ર ને માત્ર વરસાદની રાહ જોવાઈ રહી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજન, તો હાલમાં અમરેલીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ છે, પૂર આવ્યાની પરિસ્થિતિ સ્થાનિક નદીઓમાં પણ જોવા મળી રહી છે અને જે રીતે રાજને પણ જણાવ્યું કે હાલમાં જે વરસાદ 15 દિવસથી વિરામ પર હતો અમરેલીમાં, ત્યાં ફરી એક વખત સાંજ થતાં જ વરસાદની વાપસી થઈ ગઈ છે। આ તરફ ગીર સોમનાથમાં પણ ભારે ગરમીમાં બફારા બાદ ગીરમાં વરસાદી માહોલ જામ્યો છે। તાલાલા ગીરના માધુપુર અને ધાવા ગીરમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા। લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદના આગમનથી ગીરના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ભારે ગરમીના બફારાથી લોકોને રાહત મળી ગઈ છે। જે રીતની અમરેલીની પરિસ્થિતિ હતી તે પ્રમાણેની જ ગીર સોમનાથમાં પણ છે, પરંતુ છૂટાછવાયા વરસાદ છે। ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં હજી પણ સૂર્યદેવ પ્રકોપમાન હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વાદળછાયું વાતાવરણ થયું છે। લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે। તો હવામાનની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે। લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતના ભાગો સુરતથી લઈ વલસાડ સુધીમાં મેઘમહેર થઈ છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જે બાદ વરસાદી માહોલ જામ્યો। સુરતના માંગરોળ અને કામરેજ તાલુકામાં વરસાદ વરસ્યો। કામરેજના ધોરણપારડી, ગલા સહિતના ગામોમાં વરસાદ થયો, તો નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગણદેવી અને ચીખલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ભરૂચના અંકલેશ્વરમાં પણ લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું। અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ તરફ વલસાડમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વાપી, સેલવાસ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસ્યો છે। જેને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં પણ ખુશીનો પાર નથી રહ્યો। જે પ્રમાણે સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તે પ્રમાણેના દ્રશ્યો સુરત, નવસારી, ભરૂચ અને વલસાડમાં પણ જોવા મળી રહ્યા છે।
તો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. બપોર બાદ વાપીમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જામ્યો. ભારે ઉકળાટ અને ગરમી બાદ વરસાદ વરસતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો વલસાડના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. લાંબા વિરામ બાદ સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. સવારથી જ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ હતું, જો કે બપોર બાદ સેલવાસના ટોકરખાડા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. આમ થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા હતા. તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ આજ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી હતી. તો જે રીતે સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે તે પ્રમાણેનો જ વરસાદ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યો છે. આ તરફ સુરતની પણ વાત કરીએ. સુરતના માંગરોળ બાદ કામરેજ તાલુકામાં પણ વરસાદ જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે શરૂ થઈ ગયો છે વરસાદ. કામરેજના ધોરણ પારડી, ગલા સહિતના ગામોમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ડાંગર, શેરડી, શાકભાજી સહિતના પાકોને આશીર્વાદરૂપ સાબિત થશે આ વરસાદ. તો 10 કલાકમાં રાજ્યના 43 તાલુકામાં વરસાદ. નવસારી ચીખલીમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ. સુરતના પલસાણામાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ. ગારિયાધારમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ. ડાંગના આહવા, ડોલવણમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ. ગણદેવી, ખેરગામમાં 1.5 ઇંચ વરસાદ. સાગબારા, કામરેજ, કપરાડામાં 1.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. અન્ય સમાચાર ઉપર હવે નજર કરીએ. મંકીપોક્સ વાયરસ મામલે ઋષિકેશ પટેલનું નિવેદન. તેઓએ કહ્યું કે આ મામલે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે. એરપોર્ટ પર સર્વેલન્સ સહિતની પણ કામગીરી કરવામાં આવી રહી છે. સર્વેલન્સ સહિતના પગલાં લેવાઈ રહ્યા છે. મંકીપોક્સમાં અત્યાર સુધી આખા ભારતમાં 30 જેટલા કેસ મળ્યા છે અને છેલ્લો કેસ આપણને કદાચ જાન્યુઆરીમાં મળ્યો છે, જાન્યુઆરી 24માં. એના પછીનો કોઈ પણ કેસ અહીંયા દર્જ નથી થયો. પરંતુ મંકીપોક્સ માટે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે અને જે એડવાઇઝરી જાહેર કરી છે એ પ્રમાણે અત્યારે નીચે વિભાગો સાથે સંકલન કરી અને ખાસ કરી અને એમાં પણ એરપોર્ટ ઉપર આવતા લોકોનું સર્વેલન્સ કરવાનો વિષય વગેરે વિષય સાથેની એડવાઇઝરી જાહેર છે. એટલે ગુજરાત સરકાર મળેલી એડવાઇઝરીને સંપૂર્ણ રીતે એને ફોલો કરે છે અને અહીંયા આગળ એવા પ્રકારના કોઈ કેસ અથવા તો લક્ષણ ધરાવતું દર્દી ના આવે એની ચોક્કસ ચિંતા કરશે. બેકાબુ બનેલા આંખલાએ દ્વારકાના ખંભાળિયામાં તંત્રને ધંધે લગાડ્યો છે. જોધપુર ગેટ વિસ્તારમાં આંખલો બિલ્ડિંગ પર ચડી ગયો હતો. આંખલો બિલ્ડિંગ પર ચડી ગયો હોવાની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. બીજી તરફ આંખલાને નીચે ઉતારવા માટે તંત્રની ટીમો કામે લાગી હતી. ગૌસેવકો, પાલિકા તંત્ર અને ફાયર વિભાગની ટીમ આવી પહોંચી અને આંખલાને બિલ્ડિંગ પરથી નીચે ઉતારવાની કામગીરી શરૂ કરી. આંખલાનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ થતાં બિલ્ડિંગ પર ચડેલા આંખલાએ દોડાદોડી કરી મૂકી. આમથી તેમ ભાગી રહેલા આંખલાને બિલ્ડિંગથી નીચે ઉતારવામાં ત્રણેય ટીમને આંખે અંધારા આવી ગયા. જોકે 2 કલાકની ભારે જહેમત બાદ આંખલાને નીચે ઉતારાયો અને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો. બે કલાકની જહેમત બાદ આ નંદીને નીચે ઉતારવામાં સફળતાપૂર્વક નીચે ઉતારી અને રિલીઝ કરેલ છે. અવારનવાર બનાવો બનતા ત્યારે આ ખુલ્લા ધાબાઓ હોય તે પણ પેક રાખવા એવી નમ્ર વિનંતી છે અને અવારનવાર આ બીજો કે ત્રીજો આ મહિનામાં જ બનાવ છે. ટ્રાફિક, રખડતા ઢોર અને રસ્તા પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ. સરકારે જે પગલાં અને